ત્યાંથી આગળ સેમ કોન્સેપ્ટ નો એક્ઝામ્પલ તિર્યક લંબાઈ આપેલું હોય. લાસ્ટ એક્ઝામ્પલમાં તમને ઘનફળ આપ્યું એટલે ઘનફળ અચળ લીધું 20 સ્વરૂપે, અને જે વસ્તુ અચળ આપે ને ત્યાંથી જ કરતા બને. લાસ્ટ એક્ઝામ્પલમાં v = 1/3 પાઈ આર સ્ક્વેર લીધું ને ત્યાંથી જ આપણે આર સ્ક્વેર ને v સ્વરૂપે ટ્રાન્સફર કર્યું અને h સ્વરૂપે પણ ટ્રાન્સફર કર્યું અને આખું વિધેય h ફોર્મમાં લઈ ગયા. આની અંદર તમને સામે ચાલીને શું આપેલું છે? તિર્યક લંબાઈ આપેલું હોય એટલે અચળ થઈ ગઈ. એટલે જ્યાં પણ સ્મોલ એલ દેખાય બધું કેવું કહેવાય? કોન્સ્ટન્ટ. હવે તમારે સાબિત શું કરવાનું છે? મહત્તમ ઘનફળ વાળું શંકુ, એટલે કે જે શંકુ છે એનું ઘનફળ આપમેળે કેવું સાબિત કરી દો? મહત્તમ આપેલો ભાગ. અને બીજા ભાગમાં આપણે શું સાબિત કરવાનું છે? આ જે શંકુ છે એનો અર્ધ શિરઃ કોણ એટલે કે થીટા, આ અડધો ખૂણો. આખો ખૂણો એટલે શિરઃ કોણ કહેવાય, નથી ટોટલ અડધો એટલે મેં થીટા જ કહી દીધું છે એટલે આખો ખૂણો 2 થીટા થાય. એટલે જો શિરઃ કોણ કે તો 2 થીટા લેવાનું, પણ અર્ધ શિરઃ કોણ કે તો આટલા જ ભાગનો ખૂણો આવે એટલે કેટલો આવશે? થીટા. એ કેટલો સાબિત કરવાનું છે? tan inverse √2. લાસ્ટ એક્ઝામ્પલ જેવું એટલા માટે છે કે લાસ્ટ એક્ઝામ્પલમાં શંકુની વક્ર સપાટી જે હતી એના ક્ષેત્રફળને આપણે ન્યૂનતમ સાબિત કર્યું અને જે ઊંચાઈ h છે એને પાયાની ત્રિજ્યા કરતા √2 ગણી છે એવું સાબિત કર્યું. બરાબર. આ એક્ઝામ્પલમાં ટોટલી રિવર્સ છે. આમાં તિર્યક લંબાઈ અચળ આપી દીધી અને એના બેઝ પર શંકુનું ઘનફળ કેવું સાબિત કરવાનું છે? મહત્તમ. એટલે દ્વિતીય વિકલન કેવું બતાવશું? <0 અને સાથે જે ખૂણો છે અર્ધ શિરઃ કોણ એને કેવો લાવવાનો છે? tan inverse √2. એ દર્શાવું છું ને દાખલાને સમજવા માટે છે. ટોટલી ઊંધી ગણતરી કરવાની. તમારે આ લાવવાનું છે, લખી નાખો. તમને ખબર જ છે અર્ધ શિરઃ કોણ એટલે થીટા છે, તો થીટા કેટલો લાવવાનો છે? tan inverse √2. એટલે અહીંયાથી તમને આખું સ્પષ્ટ થઈ જશે કે દાખલો તમારે કઈ સિક્વન્સમાં ગણવાનો છે. એટલે આખો દાખલો રિવર્સ ચલાવવાનો, આ લખવાનું નથી. એક્ઝામ્પલની અંદર ક્યાંય ઉલ્લેખ કરવાનો નથી. તમારી સમજણ માટે તમને કીધું અર્ધ શિરઃ કોણ tan inverse √2 લાવો, લખી નાખ્યું. થીટા = tan inverse √2. ચાલો tan inverse ને આ બાજુ ટ્રાન્સફર કરો એટલે પ્રતિવિધેય તમે ભણી ગયા tan થીટા થાય. તો tan થીટા કેટલું થઈ ગયું? √2. હવે તમે આકૃતિને ફોકસ કરો. અહીંયા કાટકોણ ત્રિકોણ છે. tan થીટા એટલે હંમેશા શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે કોણ થઈ ગયું? r, અને પાસેની બાજુ એટલે કોણ થઈ ગયું? h. તો આપણે ઇનડાયરેક્ટલી શું સાબિત કરવાનું છે ખબર તમને? r એ √2 * h જેટલું છે. લાસ્ટ એક્ઝામ્પલ થી રિવર્સ. લાસ્ટ એક્ઝામ્પલમાં એવું સાબિત કરી ગયા ઊંચાઈ એ પાયાની ત્રિજ્યા એના કરતા √2 ગણી, એટલે ત્યાં સાબિત કર્યું h = √2 * r. એનો એ જ પ્રશ્ન પણ કઈ રીતે ફેરવો તમે જો, ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું. એમાં તમને સ્પષ્ટ લખીને આપ્યું કે h = √2r સાબિત કરો, અને આની અંદર તમને અર્ધ શિરઃ કોણ કંઈક નવું નામ આપી દીધું. પેનથી દાખલાને કોઈ ફરક જ નથી પડતો. સેમ કોન્સેપ્ટ નો દાખલો કહેવાય. હવે આપણે ઇનડાયરેક્ટલી શું સાબિત કરવાનું છે કે અર્ધ શિરઃ કોણ tan inverse √2 થશે ક્યારે? કે જ્યારે r કોના જેટલું થઈ જાય? √2 * h. એટલે આપણને સ્પષ્ટતા થઈ ગઈ. આપણે વિધેય ક્યાં તો r માં લાવવું પડશે અથવા h માં. આ બંનેની અંદરથી એકમાંથી સોલ્વ કરવાનું. ક્યાં તો r માં લાવીને સોલ્વ કરી નાખો અથવા h માં લાવીને સોલ્વ કરો. બીજું તો આપમેળે મળશે. કારણ પાયથાગોરસનો પ્રમેય છે કે ભાઈ L2h કોના જેટલું છે? r² + h². આમાં l તો અચળ જ છે એટલે તમે r લઈ આવો. તમે r લઈ આવો, મૂકી દો એટલે h મળશે. અથવા ટોટલી રિવર્સ, તમે h લઈ આવો, મૂકી દો આ સૂત્રમાં એટલે r મળશે. એટલે બંને સાબિત કરવાના જ નથી, બંનેમાંથી એક લાવવાનું છે. ક્યાં તો r લઈ આવો અથવા h. અને મળે ક્યારે? નિર્ણાયક સંખ્યા પર. પહેલું વિકલન 0 બતાવો ત્યારે તમને r કે h મળશે ને. એટલે એના માટે આપણે એ જોવું પડશે કે વિધેય જે છે શંકુનું જે ઘનફળ છે એને આપણે ક્યાં તો r સ્વરૂપે લઈ જશું અથવા h સ્વરૂપે. જો r સ્વરૂપે લઈ જઈએ તો પહેલા વિકલનને 0 બતાવો ત્યારે r કરતા બને એટલે r મળે, અને જો તમે એને h સ્વરૂપે લઈ જાઓ તો પહેલા વિકલનને જ્યારે 0 બતાવો ત્યારે h કરતા બને. જે સરળ પડે એ રીતે દાખલો ગણશો. એટલે પહેલા દરેક વિદ્યાર્થીને સ્પષ્ટતા એ હોવી જોઈએ કે અર્ધ શિરઃ કોણ tan inverse √2 નો મિનિંગ શું થાય કે ત્રિજ્યા એ ઊંચાઈ કરતા √2 ગણી છે એવું સાબિત કરીને આપવાનું છે. અને એક સૂત્ર આપણી પાસે પહેલેથી અવેલેબલ છે કે L2h કોના જેટલું? r² + h². આ વધીએ બધો ઉલ્લેખ કરી નાખી આકૃતિ પ્રમાણે. ધારો કે લાસ્ટ એક્ઝામ્પલમાં લખ્યું એમ જ શંકુની પાયાની ત્રિજ્યા, બોલો વિદ્યાર્થીઓ કેટલી? સ્મોલ r. શંકુની ઊંચાઈ કેટલી છે? h. શંકુની ત્રાંસી ઊંચાઈ જે કોન્સ્ટન્ટ છે l, કૌંસમાં લખી દઉં અચળ. અને અર્ધ શિરઃ કોણ, અર્ધ શિરઃ કોણ એને આપણે કોના વડે દર્શાવજો? કોઈ પણ ખૂણો લઈ શકો. આલ્ફા, બીટા, થીટા. આપણે કોના વડે દર્શાવ્યો છે? થીટા. અને સાથે ઘનફળની જરૂર છે તો શંકુનું ઘનફળ v છે. એટલે જેટલા પણ સંકેત વાપરવાના છે એક્ઝામ્પલમાં એ બધો પહેલેથી ઉલ્લેખ કરી નાખ્યો. બરાબર. હવે આપણે શરૂઆત કરીએ. જે તિર્યક લંબાઈ આપી છે ત્યાંથી જ.
તિર્યક લંબાઈ અચળ છે તો આકૃતિ પરથી આટલું લખી જ શકાય r² + h² = l², પાયથાગોરસનો પ્રમેય. આની જરૂર પડશે જ, કહી દઉં તમને. લાસ્ટ એક્ઝામ્પલમાં કીધું હતું શંકુનું ઘનફળ અચળ છે એટલે v = 1/3 πr² જ ને, ત્યાંથી r² ને કરતા બનાવ્યું હતું એટલે r નું h માં રૂપાંતર થયું હતું. એમાં એમનેમ નહીં જ આપે, આનો કંઈક ને કંઈક યુઝ હશે, હમણાં ખબર પડી જશે. ન્યૂનતમ શબ્દ કે મહત્તમ શબ્દ કોની સાથે સંકળાયેલો છે? તો આની અંદર છે શંકુનું ઘનફળ મહત્તમ બતાવો તો એ વિધેય બને. જોઈએ, શંકુનું ઘનફળ v = 1/3 πr²h. જોઈ શકો છો જમણી બાજુ બે ચલ સ્પષ્ટ દેખાય, r છે, h છે, અને જ્યાં સુધી બે ચલ છે ત્યાં સુધી વિકલન થવાનું નથી, આપણને ખબર છે. તો શું કરવાનું? કોઈ એક ચલમાં ટ્રાન્સફર કરવાનું છે તો કઈ વાંધો નહીં, અહીંયાથી r² ને કરતા બનાવો. જો લાસ્ટ એક્ઝામ્પલમાં આની જ જરૂર પડી હતી ને, વક્ર સપાટીનું પૃષ્ઠફળ πrl, એમાં બે ચલ હતા r અને h, કારણ કે l ને શું લખી શકાય? સ્ક્વેર કરો એટલે l² ને l² એટલે r² + h². અને એમાં એક ચલમાં ટ્રાન્સફર કરવા માટે જે શંકુનું ઘનફળ અચળ આપ્યું હતું એનો ઉપયોગ થયો. આની અંદર તમને તિર્યક લંબાઈ, ત્રાંસી ઊંચાઈ અચળ આપી છે એટલે એનો ઉપયોગ થાય ને થાય જ, અને થશે અહીંયા r² ને હું અહીંયાથી ડાયરેક્ટ શું લખી શકું? l² - h², એટલે આવું બને v = 1/3 × π. r² ને શું લખીશ? l² - h² × h. લખાય જ. આમાં તમે સ્પષ્ટ જોઈ શકો, l તો અચળ છે, માત્ર ચલ કોણ? h, એટલે આ થઈ ગયું ફંક્શન ઓફ h. તો f of h = π/3, ગુણાકાર કરી જ નાખું તો l² × h - h² × h એટલે h3. આ બની ગયું વિધેય. એટલે કે ઘનફળ, શંકુનું ઘનફળ કયા સ્વરૂપે લાવી દીધું? ફંક્શન ઓફ h. હવે આને આપણે કેવું સાબિત કરી દેવાનું છે? મહત્તમ. અને એ સાબિત કરવા માટે દ્વિતીય વિકલનને કેવું બતાવવું પડશે? <0, અને એના માટે પહેલું વિકલન જોઈશે, દ્વિતીય વિકલન ને નિર્ણાયક સંખ્યા. મેળવીએ f'(h). કરો વિકલન તો π/3 એઝ અ કોન્સ્ટન્ટ રહેવા દો એમનો. આનું વિકલન કરીએ તો l² h નું h ને સાપેક્ષ વિકલન કરો એટલે શું બને? l² - h³ નું શું બને? 3h². દ્વિતીય વિકલન કરી જ નાખીએ તો f'(h), તો ફરીથી π/3 કોન્સ્ટન્ટ, l તો કોન્સ્ટન્ટ છે એટલે વિકલન 0, અને 3h² નું શું બને? 6h. 3 કોમન કેન્સલ એટલે અહીંયા બને -2πh. 6/3 કેટલું થવાનું? 2, એટલે આન્સર આવવાનો -2πh. જો આપણને બધાને ખબર પડે હાઈટ કેવી હોય? પોઝિટિવ, એ તો કઈ નેગેટિવમાં જવાની નથી. એના ગુણાકારમાં એ બધું કેવું? પોઝિટિવ, પણ આગળ કોણ છે? માઇનસ, એટલે <0 જ થવાનું. પણ નિર્ણાયક સંખ્યા તો લાવવી ને. નિર્ણાયક સંખ્યા લાવવા માટે પહેલા વિકલનને કેવું બતાવશું? 0. ઉલ્લેખ કરીએ f'(h) = 0 લેતા. તો f'(h) આપણા કેસમાં કેટલું છે વિદ્યાર્થીઓ? π/3 (l² - 3h² = 0. π/3 સામે જવા દો તો 0 થાય, તો l² - 3h² = 0, તો 3h² = l², એટલે અહીંયાથી h² મળી ગયું, l²/3 થાય. તો h કેટલું થાય? નિર્ણાયક સંખ્યા જોઈએ છે તો h, એટલે વર્ગમૂળ કાઢીએ તો l/√3 મૂકી દો. તો આટલું લેતા દ્વિતીય વિકલન શું થવાનું? f'(h) = આપણી પાસે છે -2πh, h ની જગ્યાએ l/√3. બધાને ખબર પડે l એટલે ત્રાંસી ઊંચાઈ પોઝિટિવ, આ બધું પોઝિટિવ 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 પોઝિટિવ, પણ આગળ માઇનસ એટલે ઓલ ઓવર જવાબ કેવો બને? નેગેટિવ. અને જે સંખ્યા, જે નિર્ણાયક સંખ્યા માટે દ્વિતીય વિકલન <0 થાય એના માટે મૂળ વિધેય એટલે કે ઘનફળ કેવું સાબિત થશે? મહત્તમ. ઉલ્લેખ કરીએ માટે h = l/√3 માટે f of h એટલે કે ઘનફળ v મહત્તમ સાબિત થાય. મહત્તમ સાબિત થાય. એ તો મહત્તમ સાબિત કરી દીધું, અડધો દાખલો પૂરો કર્યો. હવે આપણે કોની જરૂર છે? આપણે ઇનડાયરેક્ટલી tan θ ને કેટલું લાવવાનું છે? √2. તો θ ને સીધું શું લખી શકાય? tan inverse √2. એ લાવવા માટે ખાલી h થી કામ નહીં ચાલે, આપણે સાથે કોની જરૂર છે? r. અને આપણી પાસે સૂત્ર છે ભાઈ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે l² એટલે જ કોણ? r² + h². વેલ્યુ મૂકી દઈએ r² as it is, પણ h² ને હું શું લખી શકું? l²/3. ભેગા કરો આ બાજુ, તો l² - l²/3 = r² થઈ ગયું. તો r² = 3 લસા લ્યો તો 3l² - l²/3, એટલે કે r² આવે છે 2l²/3. આ આપણને મળે છે r². અને અહીંયાથી શું મળે છે? h². તો બોલો અહીંયાથી r કેટલું થાય? તો r = √2/√3 × l² નું વર્ગમૂળ શું થવાનું? l. એટલે h હતું, r આવી ગયું. હવે આપણે આકૃતિ પરથી લખી શકીએ કે કાટકોણ ત્રિકોણ માટે tan θ બરાબર, તો આકૃતિ પરથી
જો તો tan θ એટલે શું થાય r/h થાય બરાબર વેલ્યુ મૂકી દો r ની જગ્યાએ શું લખાય વિદ્યાર્થીઓ √2/√3 * l અને h ની જગ્યાએ શું લખાય l/√3 એટલે 1/√3 * l થયું l કેન્સલ √3 કેન્સલ કેટલું વધ્યું √2 θ ને કરતા બનાવો પ્રતિવિધેય ભણી ગયા tan આ બાજુ જાય એટલે શું બનવાનું tan ઇન્વર્સ √2 સાબિત થાય ઉલ્લેખ કરી દેવાનો માટે h ની આ વેલ્યુ માટે દ્વિતીય વિકલન કેવું બન્યું લેસ ધેન 0 એટલે કે ફંક્શન એટલે કે ઘનફળ મહત્તમ સાબિત કર્યું અને એના પરથી જ r ને સોલ્વ કર્યું અને એનો ગુણોત્તર એટલે કે tan θ r/h અને ત્યાંથી θ ને કરતા બનાવો તો θ = tan ઇન્વર્સ √2 એટલે કે અર્ધ શિરઃ કોણ tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત થાય એટલે પહેલેથી આપણને અંદાજ હોવો જોઈએ કે દાખલામાં કરવાનું શું છે સેમ આગળના કોન્સેપ્ટનો જ દાખલો એમાં કોઈ ચેન્જ નથી અને તમને જે પણ વસ્તુ આપેલ હોય એની મદદથી જ ફંક્શનની અંદર એક ચલ આવે અહીંયા પહેલા બે ચલ હતા r અને h પણ આ સૂત્રનો ઉપયોગ કરીને જ માત્ર ચલ કયો આવ્યો h અને એક વખત f(h) આવે એટલે એની મદદથી તમને પહેલું વિકલન દ્વિતીય વિકલન ને પહેલા વિકલનને 0 બતાવો એટલે h મળે જ નિર્ણાયક સંખ્યા આવી ગઈ એની મદદથી r લઈ આવ્યા બંનેનો ગુણોત્તર એટલે tan θ ને એનાથી θ = tan ઇન્વર્સ √2 સાબિત થાય તો ત્યાંથી આગળ વધ્યો તેના પછીના એક્ઝામ્પલમાં એની એ જ વાત કરી હા આગળની અંદર તિર્યક લંબાઈ અચળ હતી એની અંદર થોડોક ચેન્જ કર્યો સામે ચાલીને એવું કીધું શંકુનું જે પૃષ્ઠફળ છે ને જો ધ્યાન રાખે રકમમાં તમને નોંધ સ્વરૂપે જ લખેલું છે પાઠ્યપુસ્તકમાં કુલ પૃષ્ઠફળ લેવું એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr(l) અને એને નીચે વર્તુળ છે એનું ક્ષેત્રફળ πr² એટલે કુલ પૃષ્ઠફળ કે તો કેટલું લેવાનું πr(l + πr². ખાલી પૃષ્ઠફળ કે અથવા ખાલી વક્ર સપાટીનું જ ક્ષેત્રફળ કે તો કેટલું આવશે πr(l). આની આગળનો દાખલો જે આપણે જોઈ ગયા ને એની અંદર આની અંદર તમને સ્પષ્ટતા કરી દીધી છે નોંધ સ્વરૂપે કે અહીં કુલ પૃષ્ઠફળ લેવું અને કુલ શબ્દ વાપરે એટલે તમારે નીચેનું વર્તુળ ઉમેરવું પડે તો એ આપણી પાસે સાબિત એ જ કરવાનું છે જે શંકુનું ઘનફળ છે કેવું લાવી દેવાનું છે મહત્તમ અને થોડુંક ચેન્જ એ કર્યો કે અર્ધ શિરોકોણ આગળના દાખલામાં tan ઇન્વર્સ √2 હતો આની અંદર કેટલો છે sin ઇન્વર્સ 1/3 તો જો એક્સ્ટ્રા ગણતરી અહીંયાથી જ ખબર પડી જાય θ કેટલો લાવવાનો sin ઇન્વર્સ 1/3 ટ્રાન્સફર કરો sin θ કેટલું થાય 1/3 કાટકોણ ત્રિકોણ તમારી સામે છે અને કાટકોણ ત્રિકોણ માટે sin θ એટલે સામેની બાજુ અને ભાગાકારમાં કોણ આવે કોણ વિદ્યાર્થીઓ ત્રાસી ઊંચાઈ l તિર્યક લંબાઈ છે ને તો અહીંયાથી sin θ લખવું હોય તો સામેની બાજુ એટલે r અને ત્રાસી ઊંચાઈ l તો r/l ને તમારે 1/3 લાવવાનું એટલે અહીંયાથી સ્પષ્ટતા થઈ ગઈ આગળના એક્ઝામ્પલમાં r અને h મેળવવું પડ્યું હતું આની અંદર તમારે શું મેળવવાનું છે r અને l કમ્પલસરી શું મેળવવાનું r અને l એટલે આપણે કમ્પલસરી r ને લઈ આવશું અને r ની મદદથી પાયથાગોરસ તો છે શું લઈ આવશું l જો શરૂઆત કરીએ જે આપેલું છે ત્યાંથી જ તો પહેલા જે ઉલ્લેખ કરવાનો લખી જ નાખવાનો શંકુની પાયની ત્રિજ્યા r છે ઊંચાઈ h છે ત્રાંસી ઊંચાઈ l છે અર્ધ શિરોકોણ θ છે અને શંકુનું ઘનફળ v છે એમ પણ લખી દેવાનું શંકુનું કુલ પૃષ્ઠફળ કેટલું છે s કારણ કે એના વિશે વાત કરી છે તો શંકુનું કુલ પૃષ્ઠફળ તો s = કેટલું થાય πr² + πrl બરાબર આગળ વધીએ હવે આપણે સાબિત શું કરવાનું છે શંકુનું ઘનફળ મહત્તમ છે તો ઉલ્લેખ કરીએ શંકુનું ઘનફળ બોલો વિદ્યાર્થીઓ v = શું આવે 1/3 πr²h કેટલું આવવાનું 1/3 πr²h જો હવે દરેકને એટલી ખબર પડવી જોઈએ અહીં v એ ઇનડાયરેક્ટલી r અને h પર આધારિત છે પણ આખા પિક્ચરમાં h ની જરૂરિયાત જ નથી કારણ કે આપણે જે સાબિત કરવાનું છે એની અંદર એ કોણ છે r અને l એટલે h ની જરૂર જ નથી તો h ને કાઢવા માટે આપણી પાસે સૂત્ર અહીંયા છે જ અહીંયાથી જ છે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરો તો r² + h² = l² કહેવાય તો h² ને શું લખી શકો તમે l² - r² બોલો લખી શકો h ની જગ્યાએ l અને r લાવી શકાય કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે l² - r² એના માટે જરૂર કોની છે h². અહીં આપણી પાસે માત્ર h છે કાઈ નહીં કરી નાખો સ્ક્વેર તો જેવું સ્ક્વેરિંગ કરો એટલે અહીંયા v² થાય તો અહીંયા શું થવાનું π² 3 નો વર્ગ 9 r² નો સ્ક્વેર એટલે r⁴ * h². આવી ગયું હવે આ h² ની હવે આ h² ની જગ્યાએ પર્ટિક્યુલર આ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે શું લખાય v² = π²/9 * r⁴ આ h² ની જગ્યાએ l અને r સ્વરૂપ લાવવા માટે l² - r². હવે તમે જોઈ શકો જમણી બાજુ બે ચલ ચેન્જ થઈ ગયા ચલ કયા હતા r અને h હવે કયા ચલ લાવી દીધા હજી જો ઘનફળ તો આધારિત બે ચલ પર જ છે પણ એક ચલ r છે અને એક l છે
હવે આ બંનેમાંથી એક ચલ લાવવાનું કામ આ કરે, જે તમને આપેલું હોય એની મદદથી જ હંમેશા એક ચલમાંથી બીજા ચલમાં રૂપાંતર શક્ય થાય. જોઈ લ્યો અહીંયાથી હું આને કરતા બનાવું. કઈ રીતે? જો પાઈ આર એલ કેટલું લખાય? s માઇનસ પાઈ આર સ્ક્વેર લખાય. તો l ઇક્વલ ટુ કેટલું લખાય? s માઇનસ પાઈ આર સ્ક્વેર અપોન પાઈ ઇન્ટુ આર. અહીંયાથી દરેક વિદ્યાર્થીને સ્પષ્ટ થઈ જાય l એ કમ્પલસરી r પર આધારિત છે, એટલે l માંથી આપણે r માં રૂપાંતરણ કરી શકીએ, કારણ s તો અચળ છે. પહેલેથી જ કીધું છે શંકુનું કુલ પૃષ્ઠફળ કેવું છે? અચળ, એટલે નડવાનું નથી. તો હવે જ્યાં l દેખાય ને આ સૂત્રનો ઉપયોગ કરશું, એટલે આખું સૂત્ર અત્યારે ઘનફળનું સૂત્ર જે છે સ્ક્વેરનું, એ કયા સ્વરૂપે છે? r અને l સ્વરૂપે. આ સૂત્રનો એમાં ઉપયોગ કરો એટલે આખું સૂત્ર માત્ર કયા ચલમાં આવશે? r. મૂકી દઈએ. જો માટે v square equal to pi square upon 9 into r raised to 4 as it is into l square. l square ની જગ્યાએ આનું સૂત્રનો ઉપયોગ કરો તો s minus pi r square upon pi into r whole square લખાય, minus r square. કારણ કે સાદુરૂપ આપવું પડે એમ જ છે, બાકી બહુ જંગી દાખલો થવાનો. pi square r raised to 4 upon 9 as it is. આનું વિસ્તરણ કરી નાખીએ તો અંશનું વિસ્તરણ કરીએ તો a minus b whole square લખાય. a minus b whole square સૂત્ર a square minus 2ab plus b square એટલે s નો વર્ગ s square minus 2 pi s into r square plus આનું એટલે pi square r raised to 4 અને ડિવાઈડ બાય pi square r square. આનું સ્ક્વેર તો થાય જ ને, તો શું બનવાનું? pi square r square minus r square. હવે લસા લઈએ તો pi square r raised to 4 upon 9 as it is. આ બધું as it is રહેવા દો. a square minus 2 pi s r square plus pi square r raised to 4. જેવો તમે આ લસા લ્યો અહીંયા ગુણાકાર થાય એટલે અહીંયા થવાનું pi square r raised to 4 divided by pi square r square. બોલો આ પ્લસ માઇનસ કેન્સલ થાય, કેન્સલ. અહીંયાથી એક વખત pi square કેન્સલ, એક વખત r square કેન્સલ, તો માત્ર કોણ વધે? r square upon 9. કેટલું વધ્યું? r square upon 9. અહીંયા કેટલું વધે? a square minus 2 pi s r square. અંદર ગુણાકાર જ કરી નાખો કારણ કે ચલ છે તો 1 upon 9 as it is, પણ જેવો ગુણાકાર કરો એટલે r square s square minus 2 pi s r square r raised to 4. હવે દરેક વિદ્યાર્થી જોઈ શકે આખું સૂત્ર કયા ચલમાં ટ્રાન્સફર થઈ ગયું? s તો અચળ છે, l નામનું કોઈ રહ્યું જ નહીં, ચલ r માં, એટલે લખાય ફંક્શન ઓફ r એટલે કે ઘનફળનો વર્ગ. એટલે દરેક વિદ્યાર્થીને હવે આ કોન્સેપ્ટ ખબર જ હોવો જોઈએ. સ્વાધ્યાય પૂરું થવા એવું જે વસ્તુ તમને આપેલી હોય, શું આપેલું હતું? લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ જે આપે હંમેશા અચળ હોય ને એની મદદથી જ એક ચલનું બીજા ચલમાં રૂપાંતર થાય. એટલે આ દાખલાની વિશેષતા એ છે, પહેલા v એ r અને h પર આધારિત હતો, પણ h ની જરૂર જ નહોતી, એટલે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કર્યો, સ્ક્વેરિંગ કરીને h સ્ક્વેર ની જગ્યાએ શું, છતાંય બે ચલ છે, એકને ચેન્જ કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો ને ફાઇનલી હવે આપણે આખો સમીકરણ એક ચલમાં લાવી શક્યા r ની અંદર, એટલે એને લખ્યું ફંક્શન ઓફ r. હવે જેમ આપણે વિકલન કરીએ છીએ એ રીતે આગળ વધીએ તો f ડેશ r મેળવીએ. તો f dash r equal to 1 upon 9 as it is, a square as it is, r square નું શું થવાનું? વિકલન 2r, એટલે અહીંયાથી બને a square into 2r minus r raised to 4. જો 2 pi s તો કોન્સ્ટન્ટ છે, r raised to 4 નું શું થવાનું? 4r cube બને. થોડુંક સાદરૂપ આપી દઈએ તો 1 upon 9 અહીંયા થવાનું 2r a square minus 2 into 4 8 pi s r raised to 3. આ આપણને મળે f dash r. દ્વિતીય વિકલન કરીએ f double dash r, ફરીથી 1 upon 9 તો કોન્સ્ટન્ટ જ રહે ને, 2r a square, એમાં 2a square કોન્સ્ટન્ટ, r નું r ને સાપેક્ષ કેટલું બનવાનું? 1 minus 8 pi s કોન્સ્ટન્ટ, r ક્યુબ નું શું થવાનું? 3r square. સાદરૂપ આપીએ તો 1 upon 9 in bracket 2a square minus 8 3 24 pi s r square. આ મળે છે આપણને દ્વિતીય વિકલન. હવે પહેલા વિકલનને 0 દર્શાવીએ તો f dash r equal to 0 લેતા થોડીક જગ્યા કરીએ, કહું છું f dash r equal to 0 લેતા, f dash r equal to 0 લેતા નિર્ણાયક સંખ્યા મેળવવી છે. તો બોલો 1 upon 9 માં 9 સામે જાય એટલે તો 0 થાય, તો ખાલી બ્રેકેટ નું જ લખું છું, તો 2r a square minus 8 pi s r cube equal to 0. સામ સામે લાવી દઈએ તો 2r a square equal to 8 pi s r cube. જો એક વખત s કેન્સલ, કારણ કે s 0 તો થવાનું નથી, એક વખત r એ કેન્સલ એટલે અહીંયાથી કોણ બને? r square. એક વખત 2 કેન્સલ એટલે 4, તો ફાઇનલી કંઈક આવું મળે છે s equal to 4 pi r square.
s ઇક્વલ ટુ કેટલું આવે 4 પાઈ r સ્ક્વેર કરતા બનાવીએ તો r સ્ક્વેર કોના જેટલું આવવાનું s અપોન 4 પાઈ તો બોલો અહીંયાથી r કરતા બનાવીએ તો r ઇક્વલ ટુ આવવાનું અંડર રૂટ s અપોન 4 નું વર્ગમૂળ 2 અંડર રૂટ પાઈ આ આપણને ત્રિજ્યા મળી ગઈ કે ભાઈ ત્રિજ્યા કેટલી આવવાની અંડર રૂટ s અપોન 2 ઇન્ટુ અંડર રૂટ પાઈ મૂકી દો દ્વિતીય વિકલનમાં તો આ લેતા દ્વિતીય વિકલન ડાયરેક્ટ f ડબલ ડેશ r equal to 1 upon 9 as it is in bracket 2a square as it is minus 24 pi s as it is into એના ગુણાકારમાં કેટલું r square ને r square આપણી પાસે રેડીમેડ છે કેટલું છે s upon 4 pi સાદુરૂપ આપીએ તો pi કેન્સલ અહીંયા 6 તો અહીંયા બનવાનું 1 upon 9 2a square minus 6a square બોલો 2 minus 6 એટલે minus 4a square upon 9 થાય બોલો પૃષ્ઠફળનો સ્ક્વેર તો ઓલવેઝ પોઝિટિવ હોય 4 upon 9 પણ પોઝિટિવ પણ આગળ માઇનસ એટલે ઓલ ઓવર જવાબ કેવો બને નેગેટિવ લેસ ધેન 0 તો r ની આ વેલ્યુ માટે દ્વિતીય વિકલન લેસ ધેન 0 એટલે મૂળ વિધેય એટલે f of r એટલે ઘનફળનો સ્ક્વેર એટલે ઘનફળ કેવું સાબિત થાય મહત્તમ છે તેમ સાબિત થાય ઉલ્લેખ કરી દો માટે r equal to under root s upon 2 under root pi માટે શંકુનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત થાય હજી દાખલો અડધો બાકી છે કારણ કે હવે આપણે sin inverse 1/3 લાવવું છે પણ sin inverse 1/3 લાવવા માટે આપણે કોની જરૂર છે r અને l ની કોઈ વાંધો નહીં પૃષ્ઠફળનું સૂત્ર આપણી પાસે છે s equal to કેટલું છે pi r square plus pi r l છે ને અને અહીંયાથી હું s ને કરતા બનાવું ધ્યાન આપે આપણી પાસે r કેટલો આ વિદ્યાર્થીઓ r equal to under root s upon 2 under root pi સ્ક્વેર કરી નાખીએ તો r સ્ક્વેર કેટલું બનવાનું આપણી પાસે છે જ s upon 4 pi તો બોલો અહીંયાથી s ની વેલ્યુ મળે s એટલે જ કોણ 4 pi r સ્ક્વેર હવે તમે જોઈ શકો s ઓલરેડી આપણી પાસે છે જ s કેટલું છે pi r સ્ક્વેર પ્લસ pi r l ને બીજું s કયું આવી ગયું 4 pi r સ્ક્વેર આ નિર્ણાયક સંખ્યાની મદદથી લેવા નિર્ણાયક સંખ્યા કેટલી આવી r equal to root s upon 2 under root pi અને ત્યાંથી s કેટલું આવે 4 pi r સ્ક્વેર અને શરૂઆતમાં જ આપણે લખ્યું હતું શંકુ માટે કુલ પૃષ્ઠફળ કેટલું કે જે અચળ છે pi r સ્ક્વેર પ્લસ pi r l જો એ અચળ હોય તો બંનેની LHS કેવી થઈ ગઈ સમાન RHS ને સરખાવો માટે s equal to s લેતા શરૂઆતનું s કેટલું હતું વિદ્યાર્થીઓ pi r સ્ક્વેર પ્લસ pi r l આ s કેટલું આવે છે 4 pi r સ્ક્વેર ટ્રાન્સફર કરો આ બાજુ તો pi r l as it is 4 pi r square 3 pi r square એક વખત pi કેન્સલ એક વખત r કેન્સલ તો l equal to કેટલું આવવાનું 3 into r બોલો અહીંયાથી જ સાબિત થઈ ગયું તો જો તો r upon l કેટલું થાય r upon l આ l ને સામે જવા દો 3 ને આ બાજુ જવા દો 1 upon 3 થાય અને રકમની શરૂઆતમાં જ મેં તમને કીધું જે રિવર્સ ગણતરી દર્શાવી એમાં r upon l એટલે ખરેખર કોણ છે sin theta એટલે જ કોણ છે r upon l તો ઉલ્લેખ કરી દઉં આકૃતિ પરથી r upon l એટલે જ કોણ sin theta તો sin theta 1/3 છે તો theta equal to sin inverse 1/3 સાબિત થાય માટે બંને વસ્તુ સાબિત કરી દીધી ઘનફળ કેવું સાબિત કરી દીધું મહત્તમ અને જે અર્ધ શિરા કોણ છે કેટલો સાબિત થાય sin inverse 1/3 એટલે બંને સેમ કોન્સેપ્ટ ના એક્ઝામ્પલ પણ આગળના દાખલામાં r અને h ની જરૂર પડી આની અંદર r અને l ની એક જ થીમ પ્રમાણે એક જ પેટર્ન થી દાખલા થશે પણ આકૃતિ દરેકને કમ્પ્લીટ આવડતી હોવી જોઈએ એનો કઈ રીતે ઉપયોગ કરવાનો પાયથાગોરસનો પ્રમેય છે પણ જે sin ઇન્વર્સ કરીને આપે tan ઇન્વર્સ કરીને આપે એની પહેલેથી ગણતરી કરી રાખવાની એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે કયા ચલ સાથે કામ કરવાનું છે આગળના દાખલામાં r અને h સાથે કામ કરવું પડ્યું આની અંદર r અને l તો ફાઇનલી અર્ધ શિરોકોણ કેટલો સાબિત થાય sin ઇન્વર્સ 1/3